વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી બાગના 145માં સ્થાપના દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી। વડોદરા શહેર સયાજગંજ વિસ્તારમાં આવેલ સયાજી બાગને આજે 145 વર્ષ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 63 લાખના ખર્ચે તૈયાર થયેલ કેસ્ટન ગાર્ડન બોન્સાઈ સેક્શન 3D ડાયનાસોર પાર્ક લોકાર્પણ તથા સયાજી બાગમાં બ્લીડિંગથી ઉછેર પામેલ પક્ષીઓને વોક ઇન એવરિયનમાં રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 8 જાન્યુઆરીના રોજ કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ દિવસે વર્ષ 1875માં સર સયાજીરાવ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરી હતી, જ્યારે વર્ષ 1879માં આજના દિવસે સર સયાજીરાવ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું। વધુમાં વડોદરાના મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે આજરોજ સયાજી ગાર્ડનની 145માં સ્થાપના દિન નિમિત્તે વિવિધ લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી એક બોન્સાઈ પાર્ક છે। વડોદરા જ્યારે બોન્સાઈ હબ કહેવામાં આવે છે, ત્યારે સયાજી ગાર્ડનમાં પણ એક આખું બોન્સાઈનું સેક્શન, જેથી કરીને બાગમાં આવતા મુલાકાતીઓ તથા ખાસ કરીને બાળકોને આ બોન્સાઈનું આખું કારણ કે આ બોન્સાઈને જ્યારે ડેવલપ કરવાના હોય છે, ત્યારે એ જે વૃક્ષમાંથી લેવામાં આવ્યું છે એના જેવી અદ્દલ પ્રતિકૃતિ સાથે એને તૈયાર કરવામાં આવે છે। ખરેખર ખૂબ ઝીણવટભર્યું કામગીરી સાથે ચીવટ રાખીને કરવામાં આવતી આ એક આર્ટ છે, જે આપણે ત્યાં જેમને બોન્સાઈના જે આ બનાવ્યા છે એવા એના રચયિતા એવા રચનાબેન પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે। હું વડોદરા શહેરના શહેરીજનોને અભિનંદન પાઠવું છું કે આજથી આ બોન્સાઈ પાર્ક એમના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી કરીને બાળકો પણ અહીં આવી અને શહેરીજનો તથા બાળકો આ બોન્સાઈ પાર્કનો જોઈને આનંદ પણ માણી શકે। સાથે સાથે હવે પછી અમારો પ્રયત્ન એવો રહેશે કે અહીંયા કેટલાક ફ્રૂટફુલ બોન્સાઈ પણ ડેવલપ કરવામાં આવે। અત્યાર સુધી વાંદરા અથવા કોઈ પક્ષીઓના કારણે આ બોન્સાઈને નુકસાન થતું નથી। એની સ્યોરિટી મેળવ્યા બાદ હવે એના ફ્રૂટફુલવાળા પણ અહીંયા બોન્સાઈ મૂકવામાં આવશે। એક આપણે જોઈ શકીએ છીએ કે એક ફ્લાવરની કળીઓ આવેલી છે, એટલે ફ્લાવરફુલવાળું એક તો બોન્સાઈ આપણી પાસે અત્યારે છે જ, એની લગભગ ઉંમર દરેક એની સામે એની ઉંમર લખેલી છે, જે આટલા વર્ષ પછી પણ એમાં 1 વર્ષનો ઉમેરો કર્યો તેટલા સમયથી જોઈ શકો છો કે ખૂબ સુંદર એનું આપણે જોઈ શકીએ છીએ। હું સૌ શહેરીજનોને અભિનંદન પાઠવું છું અને અપીલ કરું છું કે ચોક્કસ મુલાકાત લો, ત્યારે બોન્સાઈ પાર્કમાં પણ આવો। કમાટીબાગની 145મી વર્ષગાંઠ કહી શકાય કે 1879 8મી જાન્યુઆરી કમાટીબાગની શરૂઆત ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી। આજે કેક કાપી અને સયાજી બાગની જે આજે કહેવાય કે સ્થાપના હતી એ સ્થાપના દિવસને ઉજવ્યો છે। આજે કેક્ટસ પાર્ક, બોન્સાઈ પાર્ક, સેક્યુલન્ટ પાર્ક, આ જે અલગ અલગ અમારા પ્રોજેક્ટ હતા એમાં છેલ્લા 8-9 મહિનાથી કામ ચાલતા હતા। આજે એ કેક્ટસ પાર્ક, સેક્યુલન્ટ પાર્ક તૈયાર થઈ ગયા છે। એવી રીતે બોન્સાઈ પાર્ક કે જે જાપનીઝ કન્સેપ્ટના આધારે ખાસ કરીને ફાઇકસ, નિકોર્ડિયા, આ બધા પ્લાન્ટ, જેટ પ્લાન્ટ કે જેની નાની આવૃત્તિમાં આ ટ્રી બનતા હોય છે, જે ખૂબ સ્ટ્રેસ રિલીવિંગ હોય છે અને ત્યાં આગળ લાઇટિંગ પણ કરેલું છે। રાતના સમયમાં એનો નજારો અદ્ભુત જોવા મળશે। આથી તમામ નગરજનોને મારું અપીલ છે કે આને રાતના સમયે આ બોન્સાઈ પાર્ક જોવા જેવો છે। એવી રીતે કેક્ટસ સેક્યુલન્ટ પાર્ક છે એ પણ વિશેષ રીતે બનાવેલો છે। પહેલાં રોડાનું લેયર, પછી ચારકોલનું લેયર, પછી રેતીનું લેયર કરીને એનો સ્પેશિયલ બેડ બનાવ્યો છે। આ પ્રજાતિમાં ખાસ કરીને એલોવેરા અને અલગ અલગ જાતના થોરની પ્રજાતિઓ છે। ખૂબ ઓછા પાણીથી ઉગતી એ છે, ત્યાં પણ ફ્લડ લાઇટ છે અને ખૂબ સારું લેન્ડસ્કેપિંગ કરેલું છે। આ ગાર્ડન પણ જોવાની મજા આવશે। એવી રીતે કમાટી બાગમાં 3 જેટલા એરિયા કે જ્યાં અમે ફ્લાવરિંગ પ્લાન્ટ ચાલુ કર્યા છે, મ્યુઝિયમ પાસે છે, બેન્ડ સ્ટેન્ડ પાસે છે, એવી જ રીતે આંબેડકર કર્મભૂમિ પાસે છે। આમ 3 જગ્યાએ લગભગ 50,000 જેટલી પ્રજાતિના ફ્લાવરિંગ પ્લાન્ટ ચાલુ કર્યા છે। ખાસ કરીને જાન્યુઆરીના 3જા વીકથી લઈ અને ફેબ્રુઆરીના એન્ડ સુધી આ પ્લાન્ટ પર ફ્લાવર લાગશે। ખૂબ અદ્ભુત નજારો જોવા મળશે, ખૂબ સારું લાઇટિંગ છે। એટલે તમામ નગરજનોને કે જે કમાટી બાગમાં અમે ખાસ કરીને એનો કાયાકલ્પ કરવા માટે વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે, ત્યારે આવું નવા પ્રોજેક્ટો 14 કરોડના ખર્ચે બનાવેલી એવિયરી, જે ઝૂમાં નવા એન્ક્લોઝર બન્યા છે,
એવી રીતે અલગ અલગ એરિયામાં બ્યુટિફિકેશન કર્યા છે, સ્ટ્રીટ ફર્નિચર લગાડ્યા છે, સ્કલ્પચર લગાડ્યા છે અને એક કમાટી બાગને એક નવો કન્સેપ્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. તમામ નગરજનોએ જે આ બધી જગ્યા વિના મૂલ્યે રાતના 10 વાગ્યા સુધી જોઈ શકાય એ પ્રમાણેનું આયોજન છે. તો તમામ નગરજનો આની જાળવણી કરે અને વિઝિટ લઈ અને આનંદ પણ લે એ પ્રકારની અપીલ કરું. વર્ષોથી આ બોન્ઝાઈની અમને હોબી છે, એટલે આ બોન્ઝાઈ અમે ડેવલપ કર્યું છે અને આ જે કમાટી બાગની અંદર જે બોન્ઝાઈ મૂક્યા છે એ અમારા પોતાના બનાવેલા છે અને એમાં વિવિધ પ્રકારના અમે એમને અલગ અલગ વેરાયટીના સ્પીસીસ બધા એમને જે રિકમેન્ડ કર્યું હતું એ પ્રમાણે અમે એમને આપ્યા છે અને એ લોકો બહુ સારી રીતે મેન્ટેન કરે છે. એમના માળીઓને અમે લોકો ટ્રેનિંગ પણ આપી હતી કે કેવી રીતે એને કાળજી લેવાની, કેટલું પાણી આપવાનું, કેટલી સનલાઇટ આપવાની. તો એ બહુ સરસ રીતે એનું જતન કરી રહ્યા છે. પણ એ લોકોનો હજુ મને બોન્ઝાઈ થોડાક ઓછા લાગે છે કમ્પેરેટિવલી, કેમ કે આ બાગ બહુ મોટો છે એ હિસાબે થોડા મોટા ટ્રીઝ હજી બોન્ઝાઈ હોય તો આને હજી બહુ સારું બ્યુટીફુલ હમ કરી શકીએ. કયા પ્રકારના બોન્ઝાઈ છે? બહુ સ્ટાઇલ બોન્ઝાઈના તો ઘણા બધા પ્રકાર. આપણે વાઇલ્ડમાં જે પણ ઝાડ જોઈએ છે, વાઇલ્ડમાં જે પણ કોમન વેરાયટીના બી અમે બોન્ઝાઈ બહુ સારી રીતે બનાવી શકીએ છીએ. આમાં વડની ઘણી બધી જાતો છે, સિંગાપુરી ચેરી છે, ફાઇકસ છે, કેઝુરેના બેંકોકની વેરાયટીઓ અમુક છે, જેડ છે, બહુ બધી વેરાયટીઓ મેં આપી છે એ લોકોને. માવજત તો બસ જો પાણીનું એક તો ધ્યાન રાખવું પડે એમાં અને રેગ્યુલર એની પ્રૂનિંગ કરવું પડે. આપણને કટિંગ જો શેપ અમે બનાવ્યું છે એ આકૃતિમાં જ એને રહેવું પડે, કેમ કે લિવિંગ આર્ટ છે આ અને પ્લાન્ટ તો ઉગવાનો છે, વધવાનો છે. તો એને રેગ્યુલર એને ટ્રીમિંગ કરીને અમે જે શેપ બનાવ્યો છે એ શેપ એ લોકોને કટિંગ કરતા રહેવું પડે. તો એ ધીમે ધીમે જૂના વૃક્ષની પ્રતિકૃતિ રૂપે આપણને દેખાય.